આ ખાટલા રોપવે ગુજરાતની છે। તમે અંબાજી કે ગિરનારનો ઉડન ખટોલો જોયો હશે, પરંતુ આવો જીવ જોખમમાં મૂકે તેવો ખાટલા રોપવે નહીં જોયો હોય। તમને સવાલ થતો હશે કે આવો ખાટલા રોપવે બનાવવાની જરૂર કેમ પડી હશે અને તેનો ઉપયોગ શું થતો હશે। તો આવો સમજાવું વિકસિત ગુજરાતના વિકસિત રાજકોટના મજેટી ગામમાં ખાટલા રોપવેનું રહસ્ય અને તેનો ઉપયોગ શું છે। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। રાજકોટના ઉપલેટા તાલુકાના મજેટી ગામ ખાતેના આ દ્રશ્યો છે જે વિચલિત કરનારા છે। સ્ટીલના તાર નીચે લટકતો ખાટલો એક રોપવે છે। મજેટી ગામના લોકો રોજબરોજ આ જોખમી ખાટલા રોપવેનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે, કારણ કે સ્ટીલના તાર નીચે લટકતો ખાટલો ખેતરથી ગામ આવવા જવાનો એકમાત્ર માર્ગ છે। અને હા, આ દ્રશ્યો વિકસિત ગુજરાતના છે। વિકાસ સપ્તાહ ઉજવતી ગુજરાત સરકાર ઉદ્યોગપતિઓને સુવિધા આપવામાંથી નવરી પડી હોય તો થોડું આ ખેડૂતો તરફ નજર કરો। સરકાર મોટી મોટી વાતો કરે છે, તે આવી ઘટનાઓ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આ કેવો વિકાસ છે। રોજબરોજ જોખમી મુસાફરી કરનારા લોકો શું સેકન્ડ ક્લાસ સિટીઝન છે? આ ગામ લોકોની આપવીતી તમને અંદરથી કંપારી છોડાવી દેશે। સાંભળો તેઓ શું કહે છે। મારું નામ હિતેશ મેરામણ ચંદ્રવાડિયા। અહીંયા અમારે આગળ મજેઠી ગામમાં ડેમ બાંધેલો છે ભાદર નદી ઉપર। નદીના પાણીનો ઠેલ અહીં 15 થી 20 ફૂટ આવી જાય, એને હિસાબે અમારો રસ્તો પાણીમાં બુડમાં વહી જાય છે। રસ્તા બુડી જવાથી આ લીપનો ઉપયોગ કરીને તમામ વસ્તુ આ લીપ દ્વારા લઈ આવવાની અને લઈ જવાની। માણસો, દવા, ખાતર, બિયારણ, પછી ખેતી માટેના જે જરૂરી ઓજાર છે એ અહીંથી ઓલા કાંઠે જઈ શકતા નથી, કોઈ સાધને જઈ શકતું નથી। આ બાબતની રજૂઆત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરપંચ દ્વારા રજૂઆત કરેલી છે। ધારાસભ્ય, સાંસદ સભ્ય બધાને રજૂઆત કરેલી છે કે અહીંયા એક પુલ બનાવી દઈએ કે જેથી કરીને અમારે વાડીએ જવાનો રસ્તો બની જાય, એવી અમારી માંગ છે। ભય લાગવામાં પૂરેપૂરો છે। એકવાર મારો છોકરો પડ્યો તો પગ ભાંગી ગયો, માંડ હાજો થયો ને પાછો જો પડે ને પાણીમાં પડ્યો તો મરી જાય। આ ગામ લોકો પોતાની હાલાકીનું વર્ણન કરતા બસ સામાન્ય માંગ કરી રહ્યા છે। તેઓ કહે છે, અમને બસ રસ્તો બનાવી આપો, જેથી અમને પેટનો ખાડો પૂરવા કોઈ ખાડા પરથી જીવ જોખમમાં મૂકી પસાર ના થવું પડે। ખેડૂતની આવક બમણી કરવાની વાતો કરનારી સરકાર સમક્ષ ખેડૂત બમણી આવક તો દૂરની વાત છે, ફક્ત એક રસ્તો માંગી રહે છે। ખાટલા રોપવે પરથી પસાર થતાં કેટલી વાર તેમના હાથ પગ તૂટી ગયા છે, અને તેવા સમયમાં જ્યારે તેઓ પથારીવશ હશે ત્યારે તેમની ખેતી કોણ સંભાળતું હશે? આવી હાલત જો વિકસિત ગુજરાત મોડલનો બબડાટ કરતી સરકારમાં હોય અને છતાં તેમની વાત કોઈ ન સાંભળતું હોય તો આપણે સમજી જવાનું કે ખેડૂતોના નામે વોટ લેવાના, પણ મન ફાવે તેમ કરવાનું। ગામ લોકોની આપવીતી આ સ્ટોરી થકી અમે આપની સમક્ષ રજૂ કરી। હવે જોવાનું રહ્યું કે સિસ્ટમની ઘંટીમાં આ બિચારો બનેલો ખેડૂતોને ફરીથી પીસાવવું પડશે કે તેમની આ સામાન્ય માંગ સરકાર પૂરી કરશે। આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી આ જગતના તાતની વેદના બહેરી સરકાર સુધી પહોંચાડી શકીએ। અને તમે આ ખેડૂતોની વેદના વિશે શું કહેશો, કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો। અને આવા જ વિશ્લેષણવાળા સમાચાર માટે જોતા રહો તમારો સ્વમાન। નમસ્કાર।